રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાના પગલે વડોદરામાં ફાયર સેફટીના મુદ્દે કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે કોમર્શિયલ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી। રાજકોટમાં શનિવારે 25મી મેએ નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 32 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વડોદરામાં ફાયર સેફટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ ત્રીજા દિવસે પણ સતત જારી છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે કોમર્શિયલ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસ અગાઉ મીટરોમાં આગ લાગી હતી, જેને લઈને વડોદરા ફાયર વિભાગ અને જીઈબી દ્વારા વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું, જેને લઈને કોમર્શિયલ દુકાનો દ્વારા દુકાનદાર દ્વારા જનરેટર લગાવીને વેપાર ચાલુ કરવામાં આવ્યો હતો, જેની ફાયર વિભાગ અને જીઈબી દ્વારા સરપ્રાઇઝ મુલાકાત પણ લેવામાં આવી હતી, જેમાં દુકાનદારો દ્વારા જનરેટર મંગાવીને દુકાનો ચાલુ કરવામાં આવી હતી, જેમાં આજે આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 12 વિભાગ અને જીઈબી દ્વારા કોમર્શિયલ દુકાનોને નોટિસ ચોંટાડવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી સબ ઇન્સ્પેક્ટરે આપી છે। રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્લેક્સોમાં B10 નોટિસ ફાયરની આપેલી હતી, પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક આપણા વીએમસીના કમિશનર સાહેબે એક મિટિંગ બોલાવી હતી અને વીએમસીની ટીમ તૈયાર કરી હતી। એની અંદર રેવન્યુ ઓફિસર, બીયુ પરમિશન આપતા અધિકારીઓ અને કાર્યપાલક એન્જિનિયરની એક ટીમ બનાવી હતી વીએમસીના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ। તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી। અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી, એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું। તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી હતી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે, બરાબર। એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એનો જવાબદાર કોણ? એના માટે જીઈબીને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે જીઈબીએ, અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે B10 નોટિસ અને કાર્યપાલક એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે NBC પ્રમાણે, નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો, ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું। એ જાતની જોગવાઈ કરવામાં આવેલી છે। આજરોજ કોમ્પ્લેક્સોની અંદર નોટિસો આપવામાં આવી છે, પૂરેપૂરું કોમ્પ્લેક્સની એક નોટિસ આમ્રપાલી છે, કાલીબાગમાં VVIP કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ એને પણ NOC નથી, એના માટે આપણે જીઈબીને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે। જ્યારે એ લોકો NOC ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું। સબ ફાયર ઓફિસર કિરણ બારિયા।